योऽन्तः प्रविश मम वाचिमिमां प्रसूप्ताम् अन्यास्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नीलकण्ठाय नमो नमः। સ્વામિનારાયણ હરે. બધા મજામાં? સરસ. રાહુલભાઈ મજામાં? અઠવાડિયે દર્શન થાય એટલે મારે પૂછવું પડે. હે સારું કહેવાય કા? શીખે ક્યાં ગયા? ચાલો આપણે પહેલા રિવિઝન કરવું પડશે, બરોબર? છેલ્લા ગયા સેટરડે સભામાં શું લીધું હતું છેલ્લે? કયો, કોણ કહેશે? ટોપિક કયો ચાલતો હતો? હે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર જ ચાલતું હતું. એમાં આ તો ગીતા જયંતી આવી એટલે આપણે થોડું વાત લીધેલી. હા મની આપણે વાત ચાલતી હતી ને ધન વિશે. હે તમારા નાભીમાંથી ઉપડે હવાર હાજ ધન ધન. હે તમારે તો આ દેશમાં તો બે જણાને ઉપડે, ભાઈને ઉપડે ને બહેનોને ઉપડે. પાછું ઇન્ડિયામાં એવું નથી, બહુ બહેનોને ઓછું છે. આ તો તમારે બે બાજુ. તો એમાં આપણે શું લીધેલું કયો? ધનનો મહિમા કીધો તો. હા બરોબર. 5 થી 6 ભાગ મેં કીધા હતા ધનના. એક તો નીતિએ નારાયણ વસે છે, જો એ વાત કરી હતી ને. હા, ટૂંકું શોર્ટ સૂત્ર હતું. પછી ધન કમાવું, પણ કેવી રીતે કમાવું? જેમ આવે એમ. હા, ધર્મમાં અને નીતિથી ધન કમાવું પણ આવી રીતે કમાવું. પછી બીજો એના પછી કમાવે પછી શું કરવાનું? હે વાપરવાનું. એ પાછું જરૂરી છે ને. એવું છે, વાપરવાનું પણ પાછું કેવા માર્ગે વાપરવું? હા, પાછું એ સારા માર્ગે વાપરવું, કુમાર્ગે વાપરવું નહીં. ત્યાર પછી હજી એક પોઈન્ટ રહી ગયો. હજી 2 પોઈન્ટ છે. કૃણાલભાઈ, હે એ તો આવી ગયું. પેલું જ સારા માર્ગે વાપરવું એટલે એમાં આવી ગયું ને. હે એ તો ખરું જ. ધનનો સંગ્રહ કરો તો શું થાય? ધનમાં વાસના રાખવી નહીં. નહીતર વાત કરી હતી ને, ભૂત થવું, સાપનો કણો થવું પડે. આપણે દ્રષ્ટાંતો દીધા હતા. હે એવું છે. અને છેલ્લી વાત કરી હતી બ્રહ્માનંદ સ્વામીની, કે સત્સંગ મળ્યા પછી ધન જરૂરી છે, નો ડાઉટ, પણ સત્સંગને પ્રધાન રાખવું અને
ધનને ગૌણ રાખવો જોઈએ. આટલી વાત આપણે કરી હતી. પાયા ધનસો, તમે જ કીર્તન ગાયું હતું હે, દિલ લગા હમારા ફકીરી છે. જો હે, સત્સંગ નહોતો મળ્યો ત્યારે એવી ભર યુવાની, એટલી સમૃદ્ધિ શરીર ઉપર. આજે આમાંથી કોઈ એટલું સોનું ધારણ નથી કર્યું. લ્યો, એને એટલું સોનું પોતાના શરીર ઉપર ધારણ કરેલું હતું. પણ જ્યારે સત્સંગ સમજાણો, એનો મહિમા, ભગવાનનો મહિમા સમજાણો, ત્યારે એ બધી વસ્તુ તરત ગૌણ થઈ ગઈ, મૂકી દીધી. લ્યો હે, એટલે બધી વસ્તુ સત્સંગ ધનથી પ્રાપ્ત થતી નથી. જો એટલે ખાસ ધ્યાન રાખવું. સાચો આનંદ મેળવવો તો એ ભગવાનના મૂર્તિ, એના સ્વરૂપમાં છે. જો હે, એમ બ્રહ્માનંદ સ્વામીએ કીધેલું. બરોબર, તમે બધા યાદ રાખો છો? હવે ખબર પડી ગઈ, ભૂલી જાવ છો કે નહીં? હે, હા, એટલે જ ને. તમારે સંસારમાં અને આમાં બે વિભાગ છે. ગૃહસ્થમાં તમે છોકરાઓ ભણતા હોય ને રાજુભાઈ, તો પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવે એટલે પહેલા ધોરણનું ભૂલી જાય તો વાંધો નહીં, પણ આ આધ્યાત્મિક માર્ગમાં ચાલે નહીં. હે, તમે સ્થિતિ થઈ જઈને પૂજા ભૂલી જાઓ તો ન ચાલે. હે, આખી વાત આધ્યાત્મિકની જુદી છે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. આ માર્ગ આ કલ્યાણનો માર્ગ છે. જો એમાં વિહારીલાલજી મહારાજ સરસ એક વાત લખી છે. દેવાર્થે દેતા ધન એમ ધારે, ઓછું થશે દ્રવ્ય મારે. જો હે, વાદ ચડે વ્યર્થ મમત્વ ખેંચી, તો વાવરી દે ઘર બાર વેચી. જો હે, વાદમાં ચડે ને, કોર્ટમાં જાય તો બધું ધન વાપરી નાખે, પણ અહીંયા મંદિરમાં આવે ને એટલે ખીચું ફંફોડે કે આમાં ₹1 પડવો જોઈએ, $10ની નોટ જાવી જોઈએ નહીં. જો હે, આ આપણી મેન્ટાલિટી છે. જો બાકી ભાઈઓ બીજો કોર્ટમાં કેસ ચડે, બે બાજુથી વકીલો પૈસા લઈ જાય તો કોઈને તકલીફ પડે નહીં, મૂકે જ નહીં. લ્યો હે, પણ ભગવાનના મંદિરમાં જ્યારે આવે તરત જ વિચાર કરે. જો અમારે ઘણીવાર એવું થાય, ઓલા માતાજીની સાડી લાવવાની હોય ને એટલે બેનો સાડી લઈ આવે, પણ આપણને ખબર જ પડી જાય કે હાવ સસ્તામાં સસ્તી કીધું હોય કે ભાઈ આમાંથી સસ્તી સાડી અમને આપજો કે. લ્યો, અને પોતાના માટે અથવા સંબંધીને માટે, લગ્ન માટે લેવાની હોય તો હા, જો આ ધન ધર્મમાં વાપર્યું કહેવાય નહીં. જો પણ માતાજીની સેવા અથવા સમયો, ઉત્સવ, આ તે બધી વસ્તુઓ હોય ત્યારે અહીંયા વિહારીલાલજી મહારાજ કે ધર્મ માટે ધન તો ઉદાર દિલથી વાપરવો જોઈએ, કારણ કે એ વાપરતા નથી પણ વાવરીએ છીએ. જો હે, જેમ બાજરાનો એક દાણો નાખીએ તો એના અનંત દાણા થાય, એમ આ સત્સંગમાં ભગવાનને અર્થે, સંતોને અર્થે જ્યાં જ્યાં ધન વપરાય છે એ બધુંય વવરાયેલું કહેવાય છે. જો એટલે વિહારીલાલજી મહારાજે આ વાત કરી. જો ઘણીવાર અમારા ભાગમાં એવું થાય, એક બ્રાહ્મણ હતો, રાજાને કથા કરવાનું કીધું. કે મારે કથા કરવી પણ ખાલી જગતને બતાવવા માટે, એટલે તારે રોજ ભાગવત લઈ આવવાની અને મારી આગળ વાંચવાનું હોય. કે ખાલી જગતને એમ થવું જોઈએ રાજા કથા સાંભળે ને સત્સંગ કરે છે, મારે બીજું મારી ખાલી પ્રેસ્ટીજ વધવી જોઈએ. કે તે વારે અને આ બ્રાહ્મણ એવા આજીવિકા ચલાવવાડે, એટલે આપણે કે એને મહેનતાણું નક્કી કરી દીધેલું, એટલે આપણે તો આજીવિકા ચાલે છે ને કાંઈ વાંધો નથી. અમારામાં એવું થાય ઘણીવાર, સંસ્થા કંઈક બાકી રહી ગયું, બીજું કંઈક કામ બાકી રહ્યું હોય ને કોઈ સાચું કે નહીં. કોક જ વક્તા એવો હોય, એ તો મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી માર સહન કરતા, વેણ સહન કરતા. આજે બહુ કઠણ છે. આજ તો બધા વક્તાઓ હોય, શ્રોતાને કથા કેવી ગમે છે એના ઉપર વધારે લક્ષ્ય હોય છે. જો એટલે હે એ તો બિચારા હાથ જોડે હવે. એટલે આ રોજ કથા કરે. એક દિવસ એને બહાર ગામ જવાનું થયું, એટલે એનો છોકરો ભણીને શાસ્ત્રી તૈયાર થયેલો, થોડો યુવાન હતો, એટલે એને કીધું ભાઈ હું 2-3 દિવસ બહાર જાઉં છું, તું આપણે આજીવિકા છે એટલે રોજ રાજાને નિયમ પ્રમાણે કથા સંભળાવવા જજે. બરાબર એ સવારે ગયો, પોથી ખોલીને કથા ચાલુ કરી, અને બરાબર 5મ સ્કંદમાં દારૂની વાત આવી કે દારૂ એકવાર પીવે અથવા થોડો પીવે તો એને રવ નરકની અંદર આવું ભયંકર દુઃખ
ભોગવવું પડે છે. આ વાત કરીને એટલે રાજા કે આટલા દિવસ તારા બાપાએ કથા કરી પણ હજી આ વાત આવી નહીં કે માટે આ વાત ખોટી છે. તો એલો છોકરો કે ગમે આ શાસ્ત્ર સાચું કે ખોટું કહેતું નથી. તો કે કેમ? તો કે મારે તો રોજ આંધ પડે ત્યાં બાટલીઓ ને બાટલીઓ જોઈએ છે. તો કે પોથી ઉપાડ અને ઘરે જતો રહેલો. ઘરે કાઢી મૂક્યો. થોડા દિવસ થયા ને એના બાપા આયા પાછા. તે બરાબર એક ટાઈમે કથાનો ટાઈમ હતો. આ છોકરાને ઘરે જોયો કે કેમ કથા કરવા નથી ગયો? તો કે આવું થયું એટલે તો કે તે મારી અત્યાર સુધીની મહેનત બધી પાણીમાં નાખી ગયો. એ કે કાંઈ વાંધો નહીં, હવે હું પાછું બધું બરોબર કરી દઈશ. એટલે પછી પાછા બીજે દિવસે નિયમ પ્રમાણે ગયા. એટલે રાજા કે પોથી ખોલો પણ પેલા ઓલો જવાબ આપો. એ કે તમારો છોકરો કાલે કહી ગયો તો એનો જવાબ શું? ત્યારે પંડિત કે જો એ છોકરો નવો ભણ્યો છે એટલે શાસ્ત્રના જેમ છે ને એમ અર્થ એને હજી આવડતા ન હોય. એટલે થોડો દારૂ પીવો એટલે શરીરમાં ઓછી તાકાત હોય અને વધારે પીવો એટલે વૈતરણી અને યમપુરી પણ ટપી જવાય. હે છે ને એટલે વાંધો આવે નહીં. ત્યારે ઓલા રાજા કે હવે બરોબર કે હવે હરતો સાચો અર્થ બેઠો જો કહેવાનું કે આ તો આવા ભગવાનને આ સત્સંગ મળ્યો અને આવા મહાપુરુષોની આ બધી વાતો ભલે થોડી આકરી ઓલી લાગે પણ થોડું જીવનમાં ધારીએ વિચારીએ તો જો વિચાર કરો આપણી માતા હોય ને એ ગમે એટલું મેં આની પહેલાં ઘણી વાર કીધું શિયાળો આવ્યો છે અત્યારે ત્યાં છોકરાને મેલ ચડે ને ઠીકરું ઘસે તડકે લઈ જાય ને ગરમ પાણી. હવે ઘણી વાર નો મેલ હોય ને ત્યાં પણ ઘસાઈ જાય હે પણ એનો હેતુ શું હોય? મેલ કાઢવાનો. કેવા બાળકને ચોખ્ખો સારું કે મેલ ચડે તો નિરોગી ન રહે એને રોગ થાય પાછો. એમ આ શાસ્ત્રો અને મહાપુરુષો અને સંતો ક્યારે કઠણ વચન કહેતા હોય પણ એ તમને બધાને નિરોગી કરવા માટે છે. બીજો કોઈ હેતુ નથી હોતો. જો એટલે ખાસ ધ્યાન રાખવું. એટલે આ સરસ ધનની વાત એટલા માટે મેં કરી કે પૈસા બધાને અત્યારે એના વિના ચાલે એમ પણ નથી. જો અને રૂપિયાથી જ બધા કામો સારા પણ થાય છે. જો એટલે એ પણ જરૂરી છે પણ આવી રીતે એમાં થોડી સાવચેતી રાખવી જોઈએ અને ભગવાન પ્રધાન રહેવા જોઈએ. જો બરોબર આપણે આજીવિકાની વ્યવસ્થા થઈ ગઈ હોય તો ધીમે ધીમે થોડો વધારે સમય કાઢીને ભગવાન ભજી લેવા જોઈએ. હવે આજે આપણો વિષય છે ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત. વચનામૃત જયંતી ગઈ અને ગીતા જયંતી ગઈ એટલે આ વચનામૃતમાં બંને જયંતીઓનો સમન્વય છે. જો બરોબર જેની પાસે મોબાઈલ હોય એમાં જોજો ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું વચનામૃત છે. પહેલા થોડો અભ્યાસ કરી વાંચી લઈએ. ભગવાનની પરાવાણી છે અને પછી થોડા અંદર ઊંડા જઈશું. જો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1876 મહાવદી દ્વાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની કસુંબલ રેટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન કરીને મુનિ ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો હું પ્રશ્ન પૂછું છું. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે? તેમાં જ્ઞાનીને અધિક કહ્યો છે અને ચારેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે. પ્રશ્ન બરાબર સાંભળજો અને પછી પૂછીશ. બરોબર એટલે ખાસ શાંતિથી પહેલાં હાજર બધા અહીંયા રહેજો. બરોબર બધી પ્રવૃત્તિઓ મૂકી અને પહેલાં હાજર રહેજો.
અને માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે. પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કોઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તો પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થાતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભગતનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો હેઠે પાણો પોળો બોલતો હોય તો સલાટ એમ કહે છે, પાણી ઘણું થશે. અને જો ઉપરથી રણકતો હોય ને માહી કાપે ત્યારે અગ્નિ જરે તો સલાટ એમ કહે છે, કૂવામાં પાણી થશે તો અડધા કોસનું કે પા કોસનું થશે, પણ વધુ નહીં થાય. તેમ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો કહેવાય. પણ જેવું અડધા કોસનું કે પા કોસનું પાણી થયું એવો મોટો થાય. પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવું નહીં. તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. આ એક પ્રશ્ન છે, પછી 2 લાંબા છે પાછા બીજા. અત્યારે આપણે એક પ્રશ્નની ચર્ચા કરીએ, બાકીના બીજા 2નો હું તમને થોડો હાર્દ એનો જે છે મુખ્ય શું કહેવા માગે છે હું તમને કહીશ. કોણ કહેશે? લ્યો, કેટલા પ્રકારના ભક્ત છે? ક્યાં ક્યાં? હા, જો અહીંયા આ એક પ્રશ્ન છે, પછી પાછળ બીજો એક પાછો પ્રશ્ન આવે છે અને ત્રીજો પ્રશ્ન છે. વચનામૃતની અંદર મહારાજે આખી લિંક ગોઠવી છે. એક પ્રશ્ન પાછળ બીજો પ્રશ્ન પૂછાણો છે, એનું પણ એની સાથે સંલગ્નતા છે, એમનેમ પૂછાણો નથી. જો 4 પ્રકારના ભક્ત છે. હવે આપણે આમાં એ નક્કી કરવાનું છે ખાસ આ વચનામૃતમાં કે આ 4માંથી આપણે ક્યાં ફિટ થઈએ છીએ. જો હમણાં હું પૂછીશ એટલે બધા એમ જ કહેશે આપણે તો જ્ઞાની, કોઈ આમાં ના પડે એમ નથી. પણ હવે આપણે પાછા એની અંદર ઊંડા જશું એટલે આપણને ખબર પડશે કે આપણું લેવલ કેટલું છે. બરોબર ને નિલય? એમનેમ થાય નહીં. જો અમે હમણાં વચ્ચે વાત કરતા હતા ત્યારે વિઝાની વાત આવી, એમાં એવું થયું કે બધી ઇમિગ્રેશનોમાં જઈએ ને પણ એને લાગે તો જ વિઝા આપે, બાકી આપતા નથી. હવે એમાંય આટલી પરિસ્થિતિ છે તો આપણે અક્ષરધામમાં ડાયરેક્ટ એમને પહોંચી જશું, કેમ મેળ પડશે? કારણ કે આ 4માંથી છેલ્લો જે ભક્ત છે જ્ઞાની, એ કન્ડિશનમાં પહોંચાય તો આપણે ત્યાંના સિટીઝન થઈ જવાય. એમનેમ થવાય એવું નથી. જો હવે આપણે એનો વિસ્તાર કરીએ. શું ડિફરન્સ આવ્યો એ મને કહો પહેલાં.
ચાર પ્રકારના ભક્ત છે. જો આમાં જે ગીતામાં લખેલો જે સિક્વન્સ અને ઓરિજિનલ જે સિક્વન્સ એમાં આપણે થોડો ફેરફાર અંદર, આમ તો સરખું જ છે પણ એમાં થોડો વિભાગ કરીએ. પહેલો આવે આર્ત આવે. પેલા ઈ કયો મને ડિફરન્સ શું છે કૃણલભાઈ? જ્ઞાની સૌથી શ્રેષ્ઠ ગીતામાં કીધો. ગીતાનો 7મો અધ્યાય કોઈ વાંચી ક્યાં ગયા ઓલા ભાઈ? નથી. કયો શ્લોક છે ખબર છે? હા, ચતુર્વિધા ભજન્તે મામ જનાહ સુકૃતો નો અર્જુન આતોર જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરત સર્વજો. ચાર આમાં છે ને થોડો સિક્વન્સ. જ્ઞાની, પછી પેલા આર્ત લખ્યો, પછી જિજ્ઞાસુ છે, અને પછી અર્થાર્થી, અને પછી જ્ઞાની. પણ આમાં ખરેખર સિક્વન્સ થોડો અલગ છે. પેલા આર્ત આવે, પછી અર્થાર્થી આવે, પછી જિજ્ઞાસુ આવે, અને છેલ્લો જ્ઞાની આવે. હવે ડિફરન્સ કયો? હાલો એક. બરોબર. એટલે તેજસભાઈ નહીં? હા બોલો ને. એ જ એટલે તો મેં વચનામૃત શાંતિથી વાંચ્યું કે તમે વચનામૃતમાં જ હોય ને, બાર ક્યાંથી એ બોલવાનું છે, એમાંથી જ બોલો. હા હા, વાંધો નહીં, કઈ વાંધો નહીં. ઈ નહીં, ઈ તો બરાબર જ છે. પણ ત્રણમાંથી જે જ્ઞાનીને ભગવાને શ્રેષ્ઠ કીધો એનું ડિફરન્સ શું છે? એ તો ખરું જ, પણ હજી એક છે. મેઇન તો એક આખું છે. બસ એ ખરું. એટલે શું થયું? એ તો ખરો. નિલેશ, મહેશભાઈ, નિશ્ચયમાં તો બધાય ચારે ચાર સરખા છે. એમાં ડિફરન્સ એક તો છે મહિમાનો. શું લખ્યું? યથાર્થ પણ એ મહિમાને જાણે છે. જો પેલા એક ડિફરન્સ એ આવ્યો. બીજી વસ્તુ ભાઈ એ નિષ્કામી છે. હાલો એ પણ બરાબર છે, ત્યારે થાય, નહીતર કેમ થાય? બ્રહ્મરૂપે વર્તે એટલે. તો હવે બીજો પ્રશ્ન એક છે, એ તો પછી છે, હજી એના પછી આવે. બોલો રાજુભાઈ. નહીં, હવે હું જ કહી દઉં. બીજા જે ત્રણ છે એ દેહાભિમાની છે. કેવા છે? હા, આ જ. કારણ કે દેહાભિમાન વગર આ વસ્તુ માગવાની જ નથી થતી. બીજા ત્રણ છે એની માંગણી છે. તમે જોજો. આર્ત શું કરે? હે, આર્ત એટલે દુખી. હા, અત્યારે જો તમે આમ નો મંદિરે કોઈ દેખાય, અથવા જેને જ્યાં પ્રતીતિ હોય ત્યાં, પણ દુઃખ આવે એટલે ક્યાં જાય? આ એક વસ્તુ ઈ પણ ધ્યાન રાખજો. આ ચાર છે એ પાછા ભગવાનના ભક્ત છે. એ ધ્યાન રાખો. ચારે સારા છે, નથી એવું નથી, પણ એમાં સૌથી શ્રેષ્ઠ ભગવાન કે જ્ઞાની છે. જ્ઞાનીને ભગવાને ગીતામાં એનો, હા, એટલા માટે વાત કરું. આપણે બધા કેવા ભક્તમાં આવી છે બધા, પણ ભક્તની કેટેગરી અલગ અલગ છે. આમાં બધા બેઠા છીએ, બધા ભક્ત છીએ, પણ બધાની કેટેગરી જુદી જુદી છે. તેજસભાઈ કે નહીં? હા, એ આ ચર્ચા મહારાજ અને નંદ સંતોની સભા થયેલી, એમાં આ પ્રશ્ન આજથી 250 વર્ષ પહેલા પૂછાયેલો છે. બોલો હે, એવી વાત. આટલી ઉત્તમ. હવે આપણે તો બધા આવીએ એટલે બધું હરખું જ માનીએ હે, પણ કોઈ વિભાગ કરીને કોઈ ઊંડું ઉતરવા માંગતું નથી. નહીતર હાથ આવ્યા વિના રે નહીં. જો એટલે બીજા આર્થ એટલે દુખી છે, દેહાભિમાન છે, એને ભાવ છે ને, દેહના ભાવ પડેલા છે. બ્રહ્મરૂપે વર્તવું એટલે, હા, એ તો એ જ વસ્તુ હાથમાં આવી જોઈએ સીધી. એટલે
મારું કેવું એમ છે કે પહેલા જે છે આર્ત છે એટલે દુઃખી છે, એટલે પણ પાછું એક વસ્તુ જે ભક્ત છે એટલે ભગવાનને ઉદારા સર્વ લખ્યું, પાછું બીજા શ્લોકમાં જ લાવ્યું છે, બધા સારા છે ભગવાન કે, પણ આ થોડા ન્યૂન છે, કારણ કે પાછી બે વસ્તુ છે. જો ગીતાની અંદર એમ લખ્યું એક ભક્તિર વિશિષ્યતે, જો આ બધામાં તમે જોશો નીચેના ત્રણમાં બે ભક્તિ જોવા મળશે, ઉપલામાં એક જ ભક્તિ જોવા મળશે. તમે જો સમન્વય કરશો ને ત્યારે તમને ખાવ. હવે આર્ત ભક્ત છે એટલે ભગવાન પાસે આવીને શું માગે છે? દુઃખમાંથી મુક્તિ માગે છે. હે એટલે પહેલું પ્રધાન કોનું થયું? પ્રધાને પણ દેહનું થયું. એટલે પહેલી મુક્તિ માટે ભગવાનને પ્રધાન નથી કર્યા, કારણ એને ખબર છે કે મને દુઃખમાંથી મુક્ત કોણ કરશે? એટલે ભગવાન ગૌણ છે અને દેહ ભાવ મુખ્ય, એમાંથી મુક્ત થવું છે એ મુખ્ય છે, એટલે એ થોડો ન્યૂન છે. જો હે અર્થ છે એટલે અતિશય અંદરથી. હા, તમે દુઃખી હોય ને, હમણાં નથી આમાં કોકને રોગ હોય ને તો ખબર પડે કે એનો અંદરથી. તમારે હમણાં કોરોના આવ્યું ત્યારે ખબર પડી હતી, નાભીમાંથી જેને કોરોના થયો એવા નામ સ્મરણ થતા હતા, વાત ન પૂછો. હે મને કે અજબાજબ થાય છે કે કેવું કરવું જ નથી પડતું. જો હે કારણ કે આમ લાઇનસર સબો પડેલા, એમાંથી બચવાના ચાન્સીસ ઓછા. જો આવી પીડા કે દુઃખ આવ્યું હોય ત્યારે ભગવાનને એ પ્રાર્થના કરે છે, હે પ્રભુ મને આમાંથી બચાવો. પણ જાય પાછો કોની પાસે જ છે? ભગવાન પાસે જાય છે. જો એમાં શાસ્ત્રની અંદર દ્રષ્ટાંતમાં બહુ સરસ દ્રષ્ટાંત લીધું છે. જો ભાગવતની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. જો હે લગભગ બધાએ સાંભળી હશે. લગભગ ગજેન્દ્ર મોક્ષની કથા એ હુહુ નામના બે ગંધર્વ 1000 વર્ષ આમ શાસ્ત્રમાં લખેલું છે. જો 1000 વર્ષ સુધી એને યુદ્ધ થયું, પણ પછી થાક્યા. પહેલાં તો ઘરવાળાને બોલાવ્યા, એણે મહેનત કરી જોઈ. પછી છોકરાઓ બારે રમતા હતા, એણે બોલાવ્યા કે હાલો આ તમારા બાપા જાય છે કે હવે છેલ્લે છેલ્લે બચાવી લ્યો. તો એણે મહેનત કરી. પછી કે હવે જાતા હોય તો જવા દો, આપણે બીજા. હે હવે આમાં કાંઈ થાય એવું નથી. એટલે બહુ મહેનત કરી, પછી હાથણીએ થાકી કે હવે આમાંથી અમારે પણ ઉગારાય એમ નથી. અને આને છેક સૂંઢના ઉપરના ભાગ સુધી પાણી આવી ગયું, એટલે હવે એને થયું બીજું કોઈ આમાં બચાવી શકે એમ નથી. જો હે એટલે ખાલી શું શબ્દ બોલ્યા? હા, ખાલી હા બોલ્યા. જો આમ તો ભગવાન બહુ દયાળુ છે, ખાલી તમે અડધો અક્ષર બોલો ને તરત જ ભગવાન આવી. અને સંતોએ કીર્તનમાં લખ્યું શું? ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ. એવી રીતે તમે આવો દયાળુ કરવા અમારા કાજનો. ખાલી હરી બોલ્યા ને ત્યારે, અને પછી જોયું બાજુમાં તો કાંઈ નહોતું, એક ખાલી કમળ પડ્યું હતું, સૂંઢમાં લઈને પ્રાર્થના કરી. ભગવાન વૈકુંઠમાંથી હજી નીકળ્યા ને તને એમ થયું કે હજી તો થોડી વાર લાગશે. ગરુડજી કે આપણા વિના આ જઈ નહીં શકે. ગરુડજીને ઠેબુ મારીને ભગવાન દોડતા હાજર થઈ ગયા. જો આવી અને પહેલું કામ શું કર્યું? જૂડને માર્યો. જો હવે આમાંય પાછું રહસ્ય છે, નહીતર હકીકતમાં એને મારવા કરતાં આને પહેલાં ઓલું કરવું જોઈએ ને, પણ ભગવાને એ કર્યું. જો એનું કારણ છે કે વધારે વધારે એ બંનેને શ્રાપ હતા. ઋષિનો શ્રાપ હતો એટલે બંનેની મુક્તિ ઋષિના શ્રાપથી થઈ. જો એટલે કહેવાનું કે આવી ખાલી આર્ત પ્રાર્થના થઈ તો ભગવાન એને બચાવવા માટે આવી ગયા. જો એક કેવા ભક્ત કહેવાય? આર્ત. હજી બીજું દ્રષ્ટાંત તમને આપું. જો દ્રૌપદીજી ભાગવત મહાભારતની અંદર બધાએ જોયું જ હશે. હે જ્યારે શિશુપાલને માર્યો ત્યારે દ્રૌપદીજીએ ભગવાનને હાથમાં લોહી નીકળ્યું એટલે એની સારી સાડી સેલું ફાડી અને એના હાથ ઉપર વસ્ત્ર વીંટ્યું, કપડું બાંધી દીધું. તો ભગવાને જ્યારે એને આ તમે જુઓ દુર્યોધનની સભામાં જ્યારે સાડી ખેંચવાની થઈ ત્યારે બધા પ્રયત્નો એને કરી જોયા, પણ મેળ પડે એમ નહોતો. એટલે પછી ખાલી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તરત હાજર થઈ ગયા. અને ભગવાન બહુ જ દયાળુ છે, એનું કમિટમેન્ટ કોઈ દિવસ ખોટું પડે
નહીં આપણું ફરી જાય, હે, પણ ભગવાન કોઈનું કમિટમેન્ટ કોઈ દિવસ ફરે નહીં. જો ત્યારે દ્રૌપદીજીને કે હું તને જે અત્યારે રક્ષા કરવા આવ્યો છું એ તો તારું ખાલી વ્યાજ ચૂકતે કરું છું, હજી મુદલ તો બાકી રહેશે. જો એ આટલા ભગવાન ઉદાર છે. જો હે, અને એની પ્રાર્થનાથી એની રક્ષા થઈ. જો કહેવાનું કે આવી આર્ત પ્રાર્થના એ આર્ત બધા ભક્તો કહેવાય. જો ત્યાર પછી આવે છે નહીં, હા, અર્થાર્થી. અર્થાર્થી એટલે શું? હે, ઈ તો ખરું. હે, હા, ઈ તો બરાબર જ છે. તો અર્થાર્થી એટલે ઈ તો ખરું જ. બધી વાત સાચી, પણ આપણે જવાબ જોઈએ મળતો નથી. ઈ તો બરાબર. એ તમારી પાસે છે તો ખરા, પણ વધારે જોઈએ છે. એક જણાને સામાન્ય ગાડી છે તો આ ભગવાનને કે મારે ઓડી નથી, પ્રભુ તમે આમાં કઈ કૃપા કરો તો ઓડી મેળ પડી જાય. એને શું કહેવાય? એક્સ્ટ્રા જોઈએ છે તો ખરા જ, હે, નથી એવું નથી. કેમ તેજસભાઈ? એને અર્થાર્થી કીધો. હે, તમારા ઘરવાળા કે ને આ બાજુવાળાને જો કેટલા ટાઈમ થયા કેવું સરસ બંગલો બનાવ્યો, આપણે કેદી કરશું, ભલે લોન લેવી પડે પણ મોટો લ્યો કે. હે, એટલે અરજી ક્યાં મૂકે? તમારી પાસે પેલા મૂકે ને તમે ક્યાં મૂકો પછી? ભગવાન પાસે. એને શું કહેવાય? અર્થાર્થી કે. જો ભગવાન એવા દયાળુ છે, પાછા એના ભક્ત છે, એટલે સ્વાભાવિક છે ભગવાન કે કાંઈ વાંધો નહીં. હે, તું માગે છે પણ બરાબર ઠેકાણે માગે છે એટલે વાંધો નથી. અને એક ધ્યાન રાખવું, આશરો છે ને એ બ્રેક ક્યારે થયો કહેવાય કે એક જગ્યાએ તમારો આશરો હોય ત્યાં માગવાની જગ્યાએ તમે માગણી બીજે કરો એટલે તમારો આશરો બ્રેક થયો કહેવાય. પણ ત્યાં ને ત્યાં જેને તમે ઈષ્ટ માનતા હો એની પાસે જ માંગણી કરો તો આશરો કોઈ દિવસ બ્રેક થયો ન કહેવાય. જો તમારો નાનો છોકરો હોય તો એ કોની પાસે માગે? તમારી પાસે જ માગે ને. હે, કોકના ઘરે ગયા હો અને રમકડું જોઈ ગયું હોય માગે, તમે બારે સાઈડમાં લઈ જાઓ ને કહો કાકા અહીંયા આપણું ઘર નથી, આ કાકાનો બંગલો છે, આપણે ન મગાય અહીંયા, એમ કહો તમે. જો એટલે ભગવાન પાછા રાજી છે એ કે આ ભલે માગે છે પણ મારી પાસે જ માગે છે. જો અને ભગવાન દયાળુ છે. જો એ માગે ને એમાં રાજી થાય છે. હે, એમાં એનું ભાગ. જો તમારા ગૃહસ્થમાં એવું હોય, લગ્નમાં જાઓ ને, લગ્નમાં ત્યારે તમારા ઘરમાં ઘરેણાં જે કાંઈ સારી સારી વસ્તુ કેટલું તૈયાર થઈને તમે જાઓ, પણ તમે તો જાઓ પણ સામે સામે તમારો છોકરો હોય ને એને પાછો એવો ઓલાને રસ ન હોય તોય તૈયાર કરો. તો પેલી જ આ બધા સરસ મજાના કપડાં, પાછા ઓલા બૂટ ચમક ચમકવાળા હોય, લાઇટવાળા, એવું બધું પહેરાવી અને લગ્નમાં લઈ જાઓ છો. સાથી ખબર છે? તમારા છોકરાને તો એને તો ઓપન રહેવું વધારે ગમતું હોય. નાના છોકરાઓ ગામડામાં હોય ને આવો ખુલ્લા ફરતા હોય મજા આવતી હોય, પણ તમે પરાણે લગ્નમાં જાઓ એટલે સરસ તૈયાર કરો. છો સાથી કે કોઈ પૂછે કે કોનો છોકરો, તમને તૈયાર કરવામાં આનંદ ન હોય પણ કોઈક પૂછે ને કોનો, તો કે મારો, એમાં આનંદ વધારે હોય. એમ ભગવાન એવા છે, એનો ભક્ત નબળો એને જોતો નથી કે મારા ભક્ત કોઈ દી નબળા હોય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો બધા સુખિયા છે ને. હે, એનું કારણ છે પુરુષોત્તમ નારાયણ કે મારા આશ્રિતો છે એ નબળા હોવા જોઈએ નહીં. જો હે, એવું છે. એટલે કે ઇન્ડિયામાં કહેવત જ છે, નોકરી કરવી તો સરકારી અને સાધુ થવું તો છે ને. કારણ કે ભગવાન એવા દયાળુ છે કે મારો આશ્રિત કે ભક્ત ઢીલો હોવો જોઈએ નહીં. એટલા માટે ભલે માગે છે એટલે એની અરજી સારી છે, યોગ્ય છે, એટલે મહારાજ એને સાઇન કરીને આપે છે. જો આવા અર્થાર્થી ભક્ત છે. અર્થાર્થીમાં કોનું દ્રષ્ટાંત છે ખબર? હા, ધ્રુવજી છે. જો ધ્રુવજી જ્યારે નીકળ્યા ત્યારે એના મનની અંદર વિચાર હતો શું? હે, પપ્પાનું રાજ્ય, એનું રાજ્ય તો ખરું પણ એના કરતા વધારે મોટું માને રાજ્ય પ્રાપ્ત થાય. જો હે, શાસ્ત્રમાં 3 વાત લખી છે. સાપ હોય ને, સાપ નાનો કણો, એનો કોઈ દી વિશ્વાસ ન કરાય. બીજો રાજા,
ક્ષત્રિય હોય ને એનું લોહી ક્યારે ઉકળી નીચે કાંઈ નક્કી નહીં. અને ત્રીજી વસ્તુ કઈ ખબર? રોગ. રોગમાં બહુ ધ્યાન રાખવું. આપણને ખબર જ ન હોય ને પછી છેલ્લા સ્ટેજમાં કેન્સર નીકળે લ્યો, એટલે એને ઉગતો જ ડામી દેવો જોઈએ. એટલે 3 વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ. હે હવે આ ક્ષત્રિય એટલે એને મેણું મારેલું, એટલે આનાથી રહેવાનું નહીં. અને ઘર બાર છોડીને ભગવાનની આરાધના કરવા નીકળી ગયા. જો 6 મહિનાની અંદર ભગવાનને એવો આકરું તપ કર્યું અને ભગવાને એને દર્શન દીધા. ભગવાન કે હમણાં જે હું શ્લોકનું મંગલાચરણનું બોલ્યો ને, એ શ્લોકનો ભાવ જ એ છે. એને સ્તુતિ કરવા માટે શબ્દ નહોતા જડતા લ્યો. પછી ભગવાને જોયું કે આને મારી સ્તુતિ તો કરવી છે, પણ હૃદયમાં એટલો બધો ભાવ અને આનંદમાં એ ખોવાઈ ગયો છે, એટલે શબ્દ મળતા નથી. એટલે ભગવાને એનો શંખ એના મસ્તક ઉપર અડાડ્યો ને પછી એ સ્તુતિ એ બોલ્યા છે. એમાંનો આ શ્લોક છે, યો અંત પ્રવિશ્ય મમ્મી વા પ્રસમતા લ્યો. હે એ આખો ભાગવતનો, એટલે જ મેં આ શ્લોક બોલ્યો. એટલે પછી ભગવાન કે તું માગ, હું તારી ઉપર રાજી થયો છું. ત્યારે આ કે હવે મારે તમારા દર્શન થયા, તમારું ભજન કર્યું, મારી બધી કામના નિર્મૂળ થઈ ગઈ છે લ્યો, મને હવે કાંઈ જોતું નથી. ત્યારે ભગવાન કે નહીં, તારો પહેલો સંકલ્પ કયો હતો? કે તું શા માટે ઘર બાર છોડી અને તપ કરવા નીકળ્યો હતો? જો ત્યારે ભગવાન કે એ તારો સંકલ્પ છે એ હું પૂરો કરું છું. એટલે અવિચળ પદ પણ આપ્યું અને ભગવાને એનું રાજને બધું આપ્યું. જો એટલે આ ભક્ત ધ્રુવજી કેવા કહેવાય? અર્થાર્થી કહેવાય. જો પણ માગ્યું કોની પાસે? હા, એ ખાસ ધ્યાન રાખવું. અર્થાર્થી છે પણ બીજા કોઈ દેવી દેવતા પાસે ક્યાંય ગયા નથી. જેની એને ઉપાસના છે એ પાસે જ એને માગણી કરી. જો એટલે ભગવાન કે અર્થાર્થી ભલે રહ્યો પણ મારો ભક્ત છે. જો એટલે મહારાજે એને આપ્યું છે. ત્યાર પછી આવે છે જિજ્ઞાસુ. જો હવે જિજ્ઞાસુ કયો? હજી આમાં એક અર્થાર્થીમાં બીજા એક દ્રષ્ટાંત છે. તમે જુઓ રામાયણની અંદર સુગ્રીવનું દ્રષ્ટાંત છે. જો સુગ્રીવને બંને વચ્ચે કોલોબરેશન થયું ભગવાનની વચ્ચે. ભાઈ હું મારી પત્ની ને રાજને બધું લઈ ગયો છે વાલી, એ તમે મને અપાવો તો હું પછી તમને મદદ કરીશ. જેમ તમારા પત્ની જતા રાવણ લઈને ગયો છે એમ એની શોધમાં હું પછી તમને મદદ કરી. જો બધી વાત થઈ ગઈ, વાલીને માર્યો, પછી એને એનું રાજ અપાયું ને પછી આ ભાઈ એ બધું ભૂલી ગયા. હે પછી લક્ષ્મણજી ગયા અને એને બરાબર, લક્ષ્મણજી તો શેષ નારાયણનો અવતાર, હે એવા શબ્દો કીધા એટલે પછી આવ્યા પાછા અને ચરણે પડ્યા, મારી મોટી ભૂલ થઈ ગઈ. જો એટલે કહેવાનું કે એનો અર્થ હતો એટલે ત્યાં સુધી બધી મદદ કરી, પણ જેવો અર્થ સર્યો એટલે પાછા ભૂલી ગયા. જો એટલે ખાસ ધ્યાન રાખવું. આ આર્તવાળાએ પણ ધ્યાન રાખવું અને અર્થાર્થીવાળાએ. હવે આપણે એ ધ્યાન રાખવાનું આમાં આપણે ક્યાં છીએ અને પાછું આપણે આગળ કેટલે પહોંચવાનું છે. જો કારણ કે જ્ઞાનીને આત્મા કીધો એટલે અતિશય ભગવાનને વાલો છે. જો ઘણી વખત શરૂઆતમાં આપણે સકામમાં હોઈએ તો વાંધો નહીં. તમારા છોકરાઓ નાના હોય ને માગે તો વાંધો નહીં, પણ એ છોકરો પછી મોટો ઢાંઢો થાય અને એ માગે તો પછી તમે શું કરો? હે 2 લાફા મારો, કમાવાનું ચાલુ કર કે હવે માગવાનું બંધ કર કે. જો એમ આપણે પણ રોજ ભગવાન પાસે નકરી અરજી લઈને આવવું નહીં. ક્યારેક હોય તો વાંધો નહીં, પણ નિયમિત નકરું માગ કરવું નહીં. જો હવે આવે છે જિજ્ઞાસુ. હે જિજ્ઞાસુમાં કોને લેશું કયો? જિજ્ઞાસુ એટલે પેલા એ કયો? હા, એક તો ભગવાનનું ઐશ્વર્ય, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય છે. એક એને જાણવાની વાત છે, બરોબર છે. બીજી વસ્તુ હાલો, બીજું હા આત્મદર્શનની વાત છે. જો એક તો આત્મદર્શન અને બધાય ઐશ્વર્યો. જો એની અંદર 2 ભગવાનના ભક્તોની કથા આવે છે. એક તો ઉદ્ધવજી પણ હતા અને બીજા હતા નચિકેતા.
તમે નચિકેતાનો પ્રસંગ ઉપનિષદમાં ઘણાએ લગભગ વાંચ્યો હોય અથવા તો સાંભળ્યો હશે. નચિકેતાએ યમરાજાને બહુ જ બધા પ્રશ્નો પૂછેલા છે. જો એ જિજ્ઞાસા વૃત્તિ છે. હે, હા એવું છે. જિજ્ઞાસા શેની છે? હા, આત્મજ્ઞાનની જાણવાની છે. જો હે, એટલે એને કેવા ભક્ત કહેવાય? જિજ્ઞાસુ કહેવાય. ઉદ્ધવજી પણ તમે ભાગવત વાંચો એની અંદર એકાદશ સ્કંદ છે. જો એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણ પરમાત્માને બહુ જ બધા પ્રશ્નો પૂછેલા છે. જો એને પણ જિજ્ઞાસુ ભક્ત કહેવાય. જો એટલે આ જિજ્ઞાસુની અંદર બીજું એક મહાભારતની અંદર એક ઉપમન્યુ થઈ ગયા ભગવાનના ભક્ત. એને પણ એટલા તપમાં મશગુલ હતા ને, તપ કરતા કરતા શરીર સુકાઈ ગયું. પણ શરીર સુકાયું એટલે ઇન્દ્ર ત્યાંથી એકવાર નીકળ્યા. એટલે ઇન્દ્રને નીચે ઉતરીને જોયું કે લાવને આ બિચારા તપ કરે છે, તો એને કંઈક આશીર્વાદ આપું. એટલે જઈને વાત કરી, તમે આ બહુ તમારું તપ સારું છે, હું જોઈને બહુ આનંદ પામ્યો છું, તમે માગો. ત્યારે આ ઉપમન્યુ કે મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી, કે મારે જે જોઈએ છે એ ભગવાન પાસેથી માગે, કારણ કે મારે આત્મજ્ઞાન જોઈએ છે. આત્મજ્ઞાન તમારી પાસે મળવાનું નથી. જો અત્યાર સુધી સૃષ્ટિમાં એક જ એવો ઇન્દ્ર થયો છે જેને પોતાના આત્માનું જ્ઞાન થયું છે, બાકી કોઈને નથી થયું. લ્યો, આશ્ચર્ય છે ને? હે, એવું છે. એટલે આપણે બધાને આત્મજ્ઞાન થઈ ગયું ને? એ આમ જ પ્રશ્ન છે. જો આગળ જ આત્મા અનાત્માની વિકતિ આવશે. આપણે બધાય વારે વારે રોજ સાંભળીએ છીએ, બધુંય વાંચીએ છીએ. જો હે, છતાંય નોખું પડતું નથી. એનું કારણ પણ આ જ વચનામૃતમાં છે. જો એટલે જિજ્ઞાસાની અંદર એક ઉદ્ધવજી લઈએ, પછી નચિકેતા, અને આની પછી માર્કંડેય ઋષિની કથા આવે. જો મહારાજનું નામ સ્મરણ કોને કર્યું હતું? માર્કંડેય મુનિ. એને ભગવાનને પ્રાર્થના કરી કે આ તમારે ઉત્પત્તિ પ્રલયની આ લીલા મને બતાવો. લ્યો હે, અને વટપત્ર સાઈ ભગવાનનો એક સરસ મજાનો, આ તમને હમણાં કુંભ મેળો ક્યાં છે? હા, એ પ્રયાગરાજ તમે જાઓ ને દર્શન કરવા, તો આજે પણ વડનું વૃક્ષ ને ત્યાં છે. જો અક્ષય વડ છે એ. એટલે માર્કંડેય ઋષિએ જ્યારે પ્રાર્થના કરી ત્યારે ભગવાને આ પ્રલયનું સ્વરૂપ બતાવ્યું. અને ભગવાને આ પ્રલયના એ પાણીની અંદર એક નાનું પાંદડાનું વૃક્ષ, પાંદડું, અને એની ઉપર બાળ સ્વરૂપ રૂપે ભગવાન એમને દર્શન દીધા. લ્યો, ભગવાને શ્વાસ લીધો ને એના શ્વાસની અંદર આ માર્કંડેય ઋષિ અંદર ઉતરી ગયા. લ્યો હે, આવા ભગવાન મોટા છે. માર્કંડેય ઋષિને આખું બ્રહ્માંડ એની અંદર પાછું અંદર બતાવ્યું. લ્યો, આવો પ્રલયની બધી ઈચ્છાઓ એ જાણવાની નથી, ભગવાને એને બતાવ્યો. પાછો શ્વાસ બહાર કાઢ્યો એટલે પાછા બહાર આવે, એની ભગવાનની સ્તુતિ કરે છે. જો એટલે આ ઈચ્છા એની ભગવાને પૂર્ણ કરી. જો એટલે આ જિજ્ઞાસુ ભક્તની અંદર આ ભગવાનના ભક્તો છે. જો બે વસ્તુ છે, જિજ્ઞાસુ અને જ્ઞાની. બેમાં તફાવત શું છે? બોલો હવે બીજું. એક વચનામૃત છે, પ્રથમનું વચનામૃત. એ વચનામૃતની અંદર બહુ સરસ મહારાજે વાત કરી છે. જો વચનામૃતની અંદર મહારાજે સરસ વાત કરી છે કે કોના મુખ થકી કથા ન સાંભળવી. એ વચનામૃતમાં ખાસ તમે સાંભળજો. એમાં આને આ જો ભગવાનને ઘણી વખત ભક્તને ભગવાન જ્યારે દર્શન આપે, તો એક ભક્ત છે ભગવાન દર્શન આપે ત્યારે ભગવાનને કે મને આ નહીં, પણ તમારું તેજોમય સ્વરૂપનું મને, હવે મહારાજ તો સામે બેઠા હોય તો એમ કહે છે મને, બસ જો એટલે કહેવાનું કે આ તેજોમય જે દેખાય એવું સ્વરૂપ મને જોઈએ છે. એટલે પ્રતીતિ ક્યાં આવી? ભગવાનના તેજમાં. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એમાં અને આ તેજમાં ભગવાનના સ્વરૂપ કરતાં તેજનું પ્રધાનપણું એને વધારે થયું કહેવાય. જો હે, એટલે એ એની એટલી ન્યૂનતા કહેવાય. એમાં જિજ્ઞાસુમાં એવું છે,
જિજ્ઞાસુને ભગવાનના સ્વરૂપ કરતા શેમાં જિજ્ઞાસા વધારે છે? ભગવાનની આ જે ઉત્પત્તિ સ્થિતિ ને ક્રિયાઓ છે એની અંદર એનું વધારે પ્રધાનપણું છે, માટે એ જ્ઞાની કરતા ન્યૂન છે. જો એને આત્મદર્શન થાય ને તો પરમાત્મા દર્શનની ચિંતા નથી, રોકાઈ જાય છે ત્યાં. લ્યો એમ એટલા માટે એટલો ઈ ન્યૂન છે. જો મહારાજે તો ત્યાં સુધી સ્થિત શ્રી વાસુદેવ વિમલામૃત સ્તોત્ર છે એની અંદર તમે એક સરસ શ્લોક લખ્યો, નિર્બીજ સાંખ્ય પતયોગ સુયુક્ત ભાજમ. જો મહારાજ કે અત્યાર સુધી મેં કોઈ એવો દીઠો નથી કે ઉપાસના વિના કોઈ દિવસ એને આત્મદર્શન થયું હોય. લ્યો મહારાજ કે અમે કોઈ દિવસ ક્યાંય દીઠો નથી. જો એટલે અહીંયા જિજ્ઞાસુમાં આટલો જ તફાવત છે કે એને ભગવાન કરતા આત્મદર્શનનું પ્રધાનપણું વધારે છે. જો એટલે જો તમારામાં એવું હોય, ઘણીવાર ગૃહસ્થ હોય, એક સિટીની અંદર એક લેડીઝ ને જેન્ટ્સ નોકરી કરતા હતા, એટલે એમાં ને એમાં એને બંને અનમેરિડ હશે એટલે થોડો પ્રેમ સંબંધ થયો, એટલે પછી એક કે ભાઈ તમે હોટલે આવજો, તો કે સારું, કે કયો ટાઈમ, તો કે આ ટાઈમે. બંને ત્યાં હોટલે જમવા માટે ભેગા થયા, એટલે બેને ગયા અને ભાઈ આવ્યા, તો બેનના બધાએ રૂપાળા હશે એટલે એને વખાણ કરવાનું ચાલુ કર્યું, તમારા શરીરના બધા ભાગો આ હા સરસ આવું. પછી દાંત ઉપર આવીને બધા વખાણ કરવા માંડ્યા, એટલે ઓલા બેને ચોકઠું કાઢીને તરત હાથમાં આપી દીધું. એ કે મારા શરીર કરતાં તમને આ ચોકઠું વાલું છે તો તમે ચોકઠું રાખો. એ કે લ્યો એનો મતલબ શું થયો કે ભગવાનના જે આ જિજ્ઞાસુ ભક્ત છે એને ભગવાન કરતા આ વાલું છે. જો તમારે પણ ગૃહસ્થમાં એવું હોય, છોકરા હોય ને ઘણીવાર 3-4 છોકરા હોય, ઘણા ત્રણેય છોકરાઓ સારા હોય વ્યવસ્થિત ત્યાં સુધી વાંધો નહીં, પણ એક છોકરાનું જો એક્સિડન્ટ થાય અને મગજનું થોડો અપસેટ થઈ જાય તો પિતાને કોના પ્રત્યે હમદર્દી વધારે હોય એ મને કહો? અપસેટ હોય. એનો મતલબ થયો, બાકી બધાય સરસ બુદ્ધિશાળી છે, એનો મતલબ થયો કે ગુણો કરતા વ્યક્તિનું પ્રધાનપણું વધારે છે. જો મારું કેવું એ છે, એટલે ભગવાનની મૂર્તિનું પ્રધાનપણું એના ગુણો તેજો કરતા વધારે હોવું જોઈએ. એ કોનો લક્ષણ છે? જ્ઞાનીનું. જો જ્યારે જિજ્ઞાસાવાળી વ્યક્તિ છે એને પ્રધાનપણું કોનું છે? ગુણોનું ને ઐશ્વર્યોનું છે. જો આટલો એમાં બે વચ્ચે તફાવત છે. જો ખ્યાલ આવ્યો જિગ્નેશભાઈ? સમજી ગયા? હા એવું. અને જગતમાં બધાને ગુણોને વધારે ગમે, વ્યક્તિનું ઓછું હોય. જો ઘણી વખત એવું થાય, અમારે ગરીબ ભગત હતા તે સેવા ચાલુ હતી ને, તે બહુ આવે એટલે એ કે તમારા વાળ તો બહુ સરસ છે, અને મંડ્યા વખાણ કરવા દોડે તો આ હાથમાં જ આપી દીધી વીક સીધી. એ કે તમને મારા વાળ ગમે છે લ્યો. એ કે આ ઉપર ટાલ જ હતી આખી. એટલે આવું થાય, વ્યક્તિના ગુણો કરતા વ્યક્તિનું મહત્વ વધારે હોવું જોઈએ. જ્ઞાની ભક્તને ભગવાનના કોઈ પણ ઐશ્વર્ય ક્યાંય પણ એને પ્રધાનપણું ભગવાનની મૂર્તિ કરતા નથી. એટલે કેવળ ભગવાનની મૂર્તિનું જ એને પ્રધાનપણું છે. જો એટલે જ્ઞાની એને સૌથી શ્રેષ્ઠ કીધો છે. જો હવે જ્ઞાની ભક્તની વાત છે. જો જ્ઞાની ભક્તની અંદર અહીંયા મહારાજ કહે છે એની બધી કામનાઓ નિવૃત્ત થઈ જાય છે. સાથી તો કે એક તો ભગવાનનો નિશ્ચય છે, અને પછી પાછો બીજું ભગવાનનો યથાર્થ મહિમા છે. હવે યથાર્થ મહિમા વચનામૃતના એક શબ્દો બધામાં ઊંડા ઉતરવા જેવું છે, કાંઈ છોડાય એવું નથી. યથાર્થ કોને કહેવાય એ કયો? જેવો છે તેવો. એક ગલકું મૂકેલું હોય અને એક તુરિયું મૂકેલું હોય, તો તમને ખબર જ પડી જાય ને કે આને નો કહેવાય. એ તો ઉપરથી તમે ઓળખ્યું કહેવાય. યથાર્થ એટલે જો હા, એનું બધું ગુણ ધર્મ એનું સંપૂર્ણ તત્વ એનું હાથમાં આવે એને યથાર્થ જ્ઞાન થયું કહેવાય. જો લીમડો હોય ને, લીમડો આપણે કહીએ ને કે મને નિશ્ચય, કે મહારાજે કીધું જ છે વચનામૃતમાં
કે લીમડો એટલે લીમડો ક્યારે ફરે નહીં અને નિશ્ચય કહેવાય, પણ આપણે લીમડાને ઓળખતા નથી. આ ઓળખે તૃષિત, ઓળખે ને. એક ફોરેનર ઇન્ડિયામાં આવેલો, આ લીમડાના વૃક્ષો જોયા અને એ કે આટલા બધા લીમડાના વૃક્ષો અહીંયા, અને આ દેશ ગરીબ. વિચાર તો કરો. હવે એને લીમડાનો, હવે આપણે તો લીમડાનો કાંઈ મહિમા જ નથી, એમનેમ તમે જોવો જ્યાં જોવો ત્યાં. પણ એ વિદેશથી આવેલો માણસ, એને લીમડા જોયા, એમાંથી આટલું બોલ્યો કે આ લીમડા જે દેશમાં થતા હોય એ દેશ કોઈ દિવસ ગરીબ હોય ને વેલો. એને લીમડા આનો કેટલો મહિમા. એવી જ રીતે એ વૈદ્ય જાણે કે આ લીમડાનો મહિમા. તમે હું ન જાણી તો બોલી જ છી ખાલી પાંદડા જોઈને, બાકી એની જે ઔષધિઓ અને કેટલો ગુણકારી છે એ બધું જ્ઞાન થાય ત્યારે એને યથાર્થ જાણ્યો કહેવાય. બાકી આપણે ખાલી એમના ઉપરથી જાણ્યો કહેવાય. એટલે આપણે નથી ચમક આવતી અને આ છૂટતું નથી, એનું મૂળ કારણ છે આપણે યથાર્થ મહિમા જાણતા નથી. આ તો આપણે બધા બોલીએ છીએ, માથા હલાવીએ છીએ, બાકી ખરેખર આપણે યથાર્થ મહિમા નથી. જો યથાર્થ મહિમા મનુ રાજા, સૃષ્ટિના પહેલા આદિ ચક્રવર્તી રાજા હતા મનુ. એને ખાલી ભગવાનને જાણવાનો ખાલી સંકલ્પ થયો, આખું રાજ્ય ચક્રવર્તીને છૂટી ગયું. લ્યો તમે હજી બીજું દ્રષ્ટાંત આપો. ભરતજી ખાલી નક્કી કર્યું કે મારે હવે ઘણા વર્ષ થઈ ગયા, આ જિંદગી મોટા ભાગની એમનામ જતી રહી, હવે બાકીનું જીવન પ્રભુ ભક્તિમાં. તો તરત જ તમે જો આખું રાજ છોડીને નીકળી ગયા. અને આપણે તેજસભાઈ બધા ગોખેલા છીએ. યથાર્થ મહિમા ન કહેવાય. જો અને યથાર્થ મહિમામાં હવે પ્રહલાદજીની વાત આવે છે. જો કેટલો અદ્ભુત મહિમા. કેવા એના પિતા આસુર યુનિની અંદર હતા, ગર્ભની અંદર એને ભગવાનનું જ્ઞાન હતું. કેટલા મોટા પ્રલોભનો. ભગવાને એના પિતાને માર્યો, પછી ભગવાને એને કીધું માગ કે હું એક મોટી તારી આગળ માફી માગું છું કે મને આવવામાં થોડી વાર લાગી ગઈ. જો ભગવાન એને ખોળામાં બેસાડી, માથે હાથ મૂકી અને ભગવાન એને ચાટે છે. જો વિચાર તો કરો, આપણા સ્વામિનારાયણ ભગવાન આપણને ખોળામાં લઈને ચાટે તો આપણા કેવા મોટા ભાગ્ય કહેવાય. એવું ખાલી દ્રષ્ટાંત ચરિત્ર આપણે સાંભળી આપણે કોક દી કલ્પના કરવી જોઈએ. એની જગ્યાએ હું ક્યારે બેસું. ભગવાનને કેટલા એના ભક્ત વાલા. ત્યારે ભગવાન કે સોરી હોય કે થોડું આવવામાં મોડું થઈ ગયું છે, એટલે હવે માગ, હું તારી ઉપર બહુ જ રાજી થયો છું. ત્યારે પ્રહલાદજીએ શું માગ્યું? ગયો આ જ્ઞાની ભક્તની વાત કરું છું. આ જે સૌથી શ્રેષ્ઠ, અને ભગવાને કીધું જ્ઞાની મારો આત્મા છે, એમનેમ નથી બોલાતું. જો એ કહેવાનું જ નથી આ વચનામૃતમાં. એ પ્રહલાદજીની વાતમાં ભગવાને કીધું ત્યારે પ્રહલાદજી કે મારે કાંઈ માગવું નથી. ત્યારે ભગવાન કે મારી વેલ્યુ ડાઉન થાય, તું કાંઈક માગ કે. જો એવી વસ્તુ છે. ત્યારે કે એવું આપો કે મારા અંતરની અંદર માગવાની કોઈ ઈચ્છા જ રહે નહીં. લ્યો કેટલું અદ્ભુત. હું જોઉં છું કેવો મહિમા. એ કે હું જોઉં છું મારા પિતાને તમારી સામે કેટલું મોટું રાજ્ય. ઇન્દ્ર પણ એના માનને ખંડન કરવા સમર્થ નહોતો. લ્યો એટલું મોટું સામ્રાજ્ય હતું, પણ અત્યારે આ ધૂળધાણી થઈ ગયો છે. લ્યો આટલી જ વાર લાગે. હવે હું માગું તમારી આગળ. આ બધી વસ્તુ તો મને એમનામ જ મળે છે, પણ છતાં એની કોઈ મારી આગળ વેલ્યુ નથી. જો ત્યારે ભગવાન કે તું મારો ખરો ભક્ત છો. જો બીજી દ્રષ્ટાંત તમને આપું. એટલે જ્ઞાનીનું આ સૌથી મોટી વસ્તુ છે. સંપૂર્ણ એને કામના શું થઈ ગઈ હોય છે? નિર્મૂળ થઈ ગઈ હોય છે. જો ઈચ્છા જ હોતી નથી. હવે આપણે શું છે એ આપણે જોવું બેઠા બેઠા. તેજસભાઈ બહુ છે ને? હા, એટલે ધ્યાન રાખ. એટલે આપણે નીચે જ છીએ, આપણે જિજ્ઞાસા સુધી નથી પહોંચી શકીએ એમ. આપણે તો લગભગ અર્થાર્થીને આર્તમાં જ આંટા મારીએ છીએ. લ્યો પણ અંતરમાં શું બેઠું છે?
આપણે જ્ઞાની છીએ. તકલીફ મારી ત્યાં જ કહેવાની છે કે જે છે એ સિચ્યુએશન પોતે પહેલા સ્વીકારો, ઓરિજિનલ સ્વીકારશો તો, અને પછી જ્યાં પહોંચવાનું છે એને સમજો અને પછી એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. એના માટે જ આ વચનામૃતો છે. જો નકરા વાંચી નાખવા માટે નથી કે ગોખવા માટે નથી, પરતો એમનેમ રહી ગઈ છે અને સિચ્યુએશન એમની એમ પાછી ઊભી રહી જાય. જો પછી આપણે ત્યાં જઈને પાસપોર્ટ બતાવી કેન્સલ કરી દે, તમારે અંદર એન્ટ્રી નથી લ્યો. પણ અત્યારથી તૈયારી થઈ જાય તો કોઈ પ્રકારનો વાંધો આવે નહીં. જો બીજી વસ્તુ તમને કહું, હજી બલિરાજા એ પણ જ્ઞાનીમાં આવે. જો બધું આપી દીધું, સર્વસ્વ ભગવાનને આપી દીધું. લ્યો ભગવાન કે તારું આ સમર્પણ ત્રિલોકમાં એનો જોટો જડે નહીં, એટલું ઉમદા છે. જો આપણે તો હમણાં કઈ કીધું હોય તો અઘરું છે હો બહુ. આ તો શબ્દ બોલાય પણ એ યથાર્થ મહિમામાં આવે ને ત્યારે એક બાજુ બધું છૂટી જાય. જો ભગવાને કીધું કે તારું આ સમર્પણ સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન એને વશ થઈ ગયા. લ્યો આ જ્ઞાની છે એટલે ભગવાન એને વશ થઈ જાય છે. લ્યો ત્યારે કે તું માગ, હવે હું મારું બધું તને તું કે હું કરવા તૈયાર છું. જો પહેલા આમ થાય, પહેલા પોતાને આપણે ઊંધું છે. આપણે શું કરીએ છીએ, ભગવાનને દાળિયા તરીકે રાખવા માંગીએ છીએ. પ્રભુ આટલું કામ છે પેલા કરી આવો, પછી હું નારિયેલ ચડાવવા રસોઈ દેવા આવીશ કે અને આ શું કહે છે, પેલા મારું આત્માથી માંડીને બધું હું તમને સોંપું છું, ત્યાર પછી ભગવાન એને વશ થાય છે. જો અને પછી આવું કીધું ત્યારે ભગવાનને કે હવે મારે બીજું કાંઈ જોતું નથી, તમે મારા દ્વારપાળ તરીકે રહ્યો. લ્યો તો ભગવાન આજ તારીખ સુધી ત્યાં રહે છે. જો કેટલા ભગવાન એને વશ થઈ ગયા. જો એટલે અહીંયા લખ્યું જ્ઞાનીને ભગવાને આત્મા કીધો, એનું કારણ એ છે કે પહેલા એને ભગવાન જ પ્રધાન છે, બીજું કોઈ વસ્તુ પ્રધાન નથી. જો અને પછી ભગવાન પાછા એને વશ થઈ જાય છે. જો એટલે આવો જ્ઞાની ભગવાનના ભક્તનો મહિમા છે. જો એટલે આ ભક્ત ભગવાન પાસે કાંઈ માગતા નથી. જો એટલે હવે ખાસ ધ્યાન રાખવું, આ 4 પ્રકારના જે ભગવાનના ભક્ત છે એમાં ભગવાન કે જ્ઞાની સૌથી શ્રેષ્ઠ છે. જો અને પછી એના પ્રશ્નની અંદર આવું થયા પછી પાછું જોખમ છે. શું જોખમ છે? હા, પાછું એનું માન ના આવી જાય. જો તમારે દોષો હોય ને નિલેશ, ત્યાં સુધી કોઈ દિવસ કોઈને માન આવે નહીં, પણ ગુણો ચાલુ થાય એટલે પછી માન આવવાનું ચાલુ. એટલે મહારાજ કે ભક્તિનો, સેવાનો, જ્ઞાનનો, આત્મનિષ્ઠાનો કોઈનો અહંકાર અમને ગમતો નથી. જો એ કેવું થાય, સલાડ જેવું, આમ પાણો બોધો બોલે. એને એમ કે પાણી બહુ નીકળશે, પણ આ અહંકાર ભરાઈ જાય એટલે એમાં સારા ગુણો પછી ટકે નહીં, આવે નહીં, અને ભગવાનનો રાજીપો જેવો જોઈએ એવો મેળવી શકાય નહીં. જો આપણા સંપ્રદાયની અંદર સરસ દ્રષ્ટાંત છે સ્વરૂપાનંદ સ્વામીનું, અખંડ આત્મનિષ્ઠાવાળા, અખંડ આત્મદર્શનવાળા. લ્યો એક સાધુ બીમાર પડી ગયેલા એટલે એની પાસે જઈ અને જોયું તે સાધુને કે એમાં શું કે આત્મારૂપ થઈ જાવ કે તો તમને આ પીડા નહીં વર્તાય. જો આવું કીધું, બિચારા ઓલાને તો દેહ ભાવ હતો એટલે સહન ન થાય, ભગવાનને યાદ કરે, પણ એમ કરીને સમય પૂરો કર્યો. પણ જ્યારે મહારાજને ખબર પડી એટલે મહારાજે પછી સ્વરૂપાનંદ સ્વામીને શરીરમાં રોગ આપ્યો. જો મહારાજ કે અમને અહંકાર ગમતો નથી. જો મારા સાધુ છે પણ અહંકાર, એટલે શું થાય, ગમે એવો બ્રહ્મ સ્વરૂપ હોય પણ જો માન આવ્યું એટલે ભગવાન અને એની વચ્ચે આછો પડદો આવી જાય છે. જો એટલે ખાસ ધ્યાન રાખવું, પેલા આ બધા ભક્તોમાં જ્ઞાની થવું બરાબર છે, પણ જ્ઞાની થયા પછી પાછું નિર્માની રહેવું, નહીતર પાછું જોખમ છે. ઊંચી સ્થિતિમાં આવ્યા પછી ભૂલો કોઈને ઓળખાતી નથી, એટલે એને ટાળવી બહુ કઠણ. પણ નાના હોય, જો તમારે પાણી ભરવું હોય ને, ઘડો ખાલી હોય તો એમાં પણ વાંકો વળે તો ભરાય ને.
એમને ઊભો રહે કૂવામાં તો કાંઈ ભરાય નહીં. જો એટલે સ્વરૂપાનંદ સ્વામીને તાવ આવ્યો બરાબર, એટલે મહારાજને કેવડાવ્યું સહન. મહારાજ કે એમાં એને શું કયો? એ કહેતા હતા ને આત્મારૂપ થઈ જાઓ, કે હવે આત્મારૂપ થઈ જાઓ, કે એમાં શું વાંધો છે? કે ત્યારે ફરી વાર કેવડાવ્યું કે મહારાજને કહો મારાથી હવે રહેવાતું નથી. પછી મહારાજ આવ્યા અને દર્શન દીધા, અને મહારાજ કે કેમ આત્મારૂપ થઈ જાઓ? ત્યારે એને એની ભૂલ ઓળખાણી, મારે આ એક ભૂલને કારણે મહારાજે મને આ પીડા આપી છે. પછી ભગવાને એના બધા ચરિત્રોની બધી વાતો કરી, એટલે અંતરમાં શાંતિ થઈ. જો કહેવાનું કે આવો. અને બીજી વસ્તુ જો આની અંદર આવી ભક્તની ગમે એવી સ્થિતિ હોય, જો અહીં લખ્યું વૈરાગ્ય અને ભક્તિ તેના માનમાં અટંટ રહેવું નહીં. જો આ જ્ઞાની છે એટલે વૈરાગી તો હોવાનો જ, કારણ કે કોઈ કામના નથી, તો જ વૈરાગી કહેવાય ને, એમનેમ કહેવાય. રાગ હોય તો વૈરાગી કહેવાય નહીં. એટલી ઊંચી સ્થિતિ છે, છતાં પણ ભગવાનના ભક્તોએ ધ્યાન રાખવું. ભગવાનનો જો રાજીપો મેળવવો હોય, એના આત્મા તરીકે આપણે રહેવું હોય, તો કાયમને માટે ગરજુ નિર્માની રહેવું જોઈએ. તો કોઈ દિવસ તકલીફ પડે નહીં. જો એટલે આ વચનામૃતની અંદર મહારાજે આ સરસ 4 પ્રકારના ભગવાનના ભક્તની વાત કરી છે. જો અને સૌથી મોટી વસ્તુ મહારાજ કે આ બધી વસ્તુ એમનેમ સિદ્ધ થતી નથી. ઉપાસના ખાસ બધાને જોશે. જો ઉપાસનાનો એક તમને દ્રષ્ટાંત આપીને પછી પૂરું કરીએ. યુધિષ્ઠિર રાજાને રાજસૂય યજ્ઞ કરવો, ઉપાસનાની કેટલી જરૂરિયાત પડે છે. ગમે એવા સ્થાન, અહીંથી તમે જેટલા ઉપર સ્થાન જોવો, એ બધા સ્થાનો કોઈને પણ ભગવાનની સાકાર સ્વરૂપની ઉપાસના કર્યા વિના પ્રાપ્ત થયા નથી. એમનેમ તો કાંઈ પ્રાપ્ત થયા જ નથી. બધાને ઉપાસના કરવી જ પડે છે. કર્યા પછી કાંઈક ને કાંઈક અંશે એને એમાં સંકલ્પ રહી ગયા છે, એટલે ભગવાને એને એ સ્થાનમાં મૂક્યા છે. જો યાદ યુધિષ્ઠિર રાજાને રાજસૂય યજ્ઞ કરવો હતો, પણ મોટું વિઘ્ન શું હતું? જરાસંઘ. જરાસંઘને જીતવા માટે બહુ કઠણ પડતું. એટલે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને અને ભીમને લઈ અને બ્રાહ્મણોનું રૂપ લઈ અને એને ત્યાં ગયા. એનું વરદાન હતું સવારે પૂજા કરીને પછી જે કોઈ આવે સામે જે માગે એ એને આપે. જો એટલે ભગવાને સવારમાં તૈયાર થઈને પૂજા કરીને આવ્યા, એટલે એની પાસે ગયા અને દ્વંદ્વ યુદ્ધ માગ્યું. લ્યો સેજે દ્વંદ્વ યુદ્ધ માગ્યું, એટલે ભગવાન કે અમે એક દ્વંદ્વ યુદ્ધ તો કરશું, પણ એક વાત છે કે આમાંથી તમારે 3ની જોડે નહીં, પણ એકની જોડે તમારે યુદ્ધ કરવાનું. તો બાજુમાં જ અર્જુન ઊભા હતા, એની ઉપર હાથ મૂક્યો ને તે અર્જુન તો ધ્રુજે કે હવે આ એક વૃદ્ધ છે તો આમાં આટલી તાકાત છે, આ યુવાન હશે ત્યારે તો કેટલી તાકાત હશે. એ કે માટે એ તો ભગવાનને યાદ કરે, આપણું નામ ન લે તો સારું. પણ આને એવું જ કર્યું, એ કે બરોબરી અરે યુદ્ધ કરીએ તો આપણી કાંઈ કિંમત થાય. એટલે બાજુમાં ભીમ ઊભા હતા ને કે આની સાથે મારે યુદ્ધ કરવું છે. લ્યો વાત થઈ. બીજે દિવસ ચાલુ થયું, એવા લાગ લગાટ 13 દિવસ રાત્રિ ને દિવસ યુદ્ધ ચાલ્યું. લ્યો કેટલા દિવસ? 13 દિવસ. લ્યો ભીમના તો હાડકા ખોખરા કરીને ભગવાનને કે હવે આ વધારે રહે તો મારે તો અઘરું પડી જશે. કે ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે યુદ્ધ કરો છો પણ મારી સામું જોતા નથી. હવે કાલે આપણે 14મો દિવસ છે, એટલે એનો 14મું પૂરું કરી દઈએ. કે કાલે તમારે યુદ્ધ કરતી વખતે મારે સામું તમારે જોવાનું. કે બીજે દિવસે 14માના દિવસે યુદ્ધ ચાલ્યું બરાબર. એટલે ભગવાને બે બાજુ એક દાંતણ કે ચીરી હતી, એમાંથી ફાડી અને બંને બાજુ નાખી. એટલે ભીમે એના બેના ફાડિયા કરી બે બાજુ નાખ્યા, અને પછી એનો ઉત્સવ ઉજવવા માંડ્યો કે હવે વાંધો નહીં, આ મરાણો. એ બીજી બાજુ જોઈને આ બાજુ પાછું એને વરદાન હતું કે જરા નામની રાક્ષસી, એને ફાડિયાને બેને ભેગા કરેલા, એટલે એનું નામ જરાસંઘ પડેલું. હજી આ બાજુ પાછું વળીને જોયે ત્યાં તો આ પાછો જીવતો થઈ ગયો. લ્યો ભગવાન સામો જોઈને કે આ તો ભારે કરી. કે ભગવાન કે વાત સાચી, પણ હું બરાબર જે કહું છું એ તું કરતો નથી. કે હવે ફરી વાર મારી સામું જોજે. એટલે પછી એણે શું કર્યું, બે બાજુ ફાડિયા કરી વચ્ચે શિવલિંગ કરી દીધું. જો એવી રીતે કર્યું, એટલે
એ જીવતો થયો નહીં. જો કહેવાનું કે આ બે ફાડિયા શું છે ખબર છે? અહમ ને મમતા. જો અહમતા અને મમતા. માયા એટલે શું? બસ અહમ ને મમત્વ. અને ભીમ કોણ છે? જીવ, ચૈતન્ય, આપણે પોતે. જો અહમ ને મમતાથી બચવું હોય તો ભગવાનનો આશરો દ્રઢ કરવો પડે. જો તો જીતાણું ને ભીમથી યુદ્ધ. એમ ઉપાસના શુદ્ધ હોય તો સેજે સેજે આ બધી વસ્તુને તરી જવાય છે. જો એમનેમ તરાતી નથી. એટલે જ્ઞાનીને ઉપાસના છે પણ શુદ્ધ એક જ આરાધના છે, બીજા કોઈની નથી. જ્યારે બીજા ત્રણ છે એને બધાને બબ્બે ભાગમાં ઉપાસના છે. જો પેલી એના પદાર્થની છે, વસ્તુની, જેને એ માગણી છે એની એને રજૂઆત છે, અને પછી ભગવાન છે. જો એટલે બે આરાધના થઈ. અને ગીતામાં ભગવાન એક ભક્તિ વિશિષ્યતે કીધું છે. જો એટલે આટલો ડિફરન્સ આ બધામાં છે. એટલે આપણે ભગવાનના જ્ઞાની ભક્ત થવું હોય તો ખાસ ધ્યાન રાખવું, એક જ ઉપાસના આરાધના રાખવી. ગમે એવું દેશકાળે દુઃખ સુખ ગમે આવે પરિસ્થિતિ, પણ વૃત્તિ ક્યાંય ડોલવી જોઈએ નહીં. જો એટલે આજના આ વચનામૃતમાંથી 4 પ્રકારના ભગવાનના ભક્તો છે. એમાંથી જ્ઞાની કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે છે, બીજું કાંઈ ઈચ્છતો નથી. જો અને આપણે બધુંય બીજું ઈચ્છીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવું, જો જ્ઞાની થવું હોય, ભગવાનના ધામમાં એના સ્થાનમાં રહેવું હોય, એના સુખને એના રાજીપાને પામવું હોય તો આપણે આવા ભગવાનના જ્ઞાની ભક્ત થવું જોઈએ. ચિંતન કેટલું હજી આપણે બાકી છે? ઘણું બધું બાકી છે. આપણે તો નાની નાની વસ્તુઓમાં ભગવાનને પ્રાર્થના કરતી. કૃપાનંદ સ્વામી બીમાર પડી ગયેલા, તે બહુ તાવ આવ્યો. એટલે સ્વામી હતા ગુણાતીતાન સ્વામી, બીજા સંતો ભેગા હતા. એટલે કે સ્વામી મહારાજને વાત કરીએ ત્યારે કૃપાનંદ સ્વામી કે સ્વામી ભગવાન તો અંતર્યામી છે, એ બધુંય જાણે છે. જો એને હું કહું તો મારી ઉપાસનામાં આટલી કાચબ કહેવાય. લ્યો અને એક ઘડી પણ ભગવાન વિના રહેતા નહીં. જો આવા એક ઉપાસનિષ્ઠ હતા. જો આપણા સંપ્રદાયમાં બહુ જ બધા ભક્તો હતા. જો એક આ બધા રાજાભાઈની વાત આવે છે. અગતરાયની બાજુનું ગામ છે ને રાજાભાઈ, ખોરાસાના. 12 વર્ષ સુધી આમ તો એના છોકરાઓ મોટા થયા ત્યાં સુધી એને ખેતી કરી. પછી ભગવાન પાસે ગયા. ભગવાન કે માગો માગો, તમારી ઉપર હું બહુ જ રાજી થયો. શું માગ્યું? ધામમાં જવાનું કીધું. મહારાજ હવે તમે મને, જો આ કોને, આ ભક્તને શું કહેવાય? જ્ઞાની કહેવાય. જો બધી કામનાઓ નિર્મૂળ, બીજું કઈ નહીં. જ્ઞાની શબ્દ છોડી દો, પણ કામના રહિત પણ થાય એને ઊંચો ભક્ત કહેવાય. આટલું યાદ રાખો. ઓલો જ્ઞાની શબ્દ તમે સાંભળો ને એટલે થોડું વધારે આકડું લાગે છે. એના કરતાં આપણે આટલું જ રાખો, આપણા હૃદયમાંથી સંપૂર્ણ કામના નીકળી જાય એટલે સર્વ જગ્યાએથી નિર્વાસનિકપણું આવી જાય એટલે આપણે ભગવાનના ખરા ભક્ત થયા કહેવાય. આ સીધો ને સરળ શબ્દ કરી દઈએ, બરોબર? એટલે અઘરું ન પડે. ઓલો જ્ઞાની થોડું અઘરું પડે છે. બાકી જ્ઞાન તો સંસારમાં કેટલાય પ્રકારનું છે. આ વૈજ્ઞાનિકોએ તમે જુઓ, બાર આઈન્સ્ટાઈનને આ બધા, હમણાં ન્યૂટને ગુરુત્વાકર્ષણ, ખાલી સફરજન પડ્યું તો એમાંથી ગુરુત્વાકર્ષણ, પણ એ કાંઈ કલ્યાણકારી ન થાય. જો એવું આ સ્ટીમ એન્જિન, ખાલી ચા હતી તો મૂકી હતી ચા કોલસા ઉપર, પર વરાળ થઈ એટલે ઓલું ઢાંકણું ઊંચું નીચું થયું, એમાંથી એને વરાળની શોધ કરી, એમાંથી એન્જિન આ ટ્રેનની શોધ કરી. લ્યો પણ એ કાંઈ જ્ઞાની કહેવાય નહીં. એ બધા સાયન્ટિસ્ટો, લૌકિક જ્ઞાન, જે આ સૃષ્ટિ છે એની અંદરનું આ નાનું જ્ઞાન છે. જો પણ આત્મા અને પરમાત્મા લક્ષી અને ભગવાનના બધા જ્ઞાનથી પોતાના જીવની અંદર પડેલી નાની મોટી જે ઈચ્છાઓ, જે કામનાઓ, એનો સંપૂર્ણપણે શું કે નાશ, એને ભગવાનનો સાચો ખરો ભક્ત કહેવાય. માટે ખાસ આ ધીરે ધીરે આપણો આ સત્સંગ, આ બધી વસ્તુઓ હેતુ જે છે કરવાનો
કે ધીમે ધીમે આપણે ક્યાંક નાની મોટી વાસના રહી ગઈ હોય તો આ કથા વાર્તા સત્સંગના ચરિત્રો સાંભળીએ તો એમાંથી આપણને ખ્યાલ આવે કે આપણે આમાં ક્યાંય રોકાતા નથી ને, અને ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવું જોઈએ. તો આ વચનામૃત ખાસ ધ્યાન રાખવું. આ વાંચો ને ત્યારે તરત જ અંદર લાઈટ થવી જોઈએ કે હું અહીંયા અત્યારે ઊભો છું જો, અને આટલું મારે હજી આગળ જવાનું છે. માટે ખાસ આજે આ વચનામૃતમાંથી ખાસ ધ્યાન રાખી આવા ભગવાનના નિષ્કામી જ્ઞાની ખરેખર આ ભક્ત થવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ એવં હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ